વિશ્વકર્મા ભગવાન કી જય। મિત્રો, પરમ શાંતિ જોઈ મારે મોબાઈલ વાળા મોબાઈલ ખિસ્સામાં મૂકી દે ભાઈ, સાઈડમાં પણ શાંતિ રાખો। સ્ટેજની નજીક સમય ઘણો વીતી ચૂક્યો છે। આપણે નંદ મહોત્સવ તરફ જવું છે। એ પૂર્વે હું આપને એક સૂચના આપી દઉં। કાલે રાંદલમાનું પ્રાગટ્ય છે, પરમ દિવસે ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાના વિવાહ છે। એટલે જેના અંદરથી ભાવ જાગ્યો હોય એ હોય તો અમારા આયોજક સુધી એની, કારણ કે આજે આપણી પાસે એ સમય નથી, પણ છતાં બે કુટુંબ ભેગા મળી, બે ભાઈ ભેગા મળી, બે મિત્રો ભેગા મળી કન્યાદાન કે જાનલી લાવવાના પ્રસંગો એ કરી શકે છે। તો એની વિશેષ જાહેરાત આવતીકાલે કરીશું। આપણે નંદ મહોત્સવ ફક્ત 15 મિનિટમાં, 15 મિનિટ બાકી છે 12 વાગ્યામાં। કૃષ્ણનો જન્મ રાતે 12 વાગે થાય, બરાબર? એટલે 12 વાગ્યામાં 15 મિનિટ બાકી છે। 15 મિનિટ બાકી છે 12 વાગ્યામાં, એટલે 15 મિનિટમાં આપણે નંદ મહોત્સવ કરી લઈશું। ભાવથી, પ્રેમથી કભી રામ બન કે, કભી શ્યામ બન કે ચલે આના પ્રભુજી ચલે આના। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। ओ तुम राम रूप में आना, तू तुम राम रूप में आना। ओ तुम राम रूप में आना, तू तुम राम रूप में आना। सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। ओ तुम श्याम रूप में आना, तू तुम श्याम रूप में आना। ओ तुम श्याम रूप में आना। तू तुम श्याम रूप में आना। राधा साथ लेके बंसी हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। चले आना प्रभु जी चले आना। કથાના બીજા સેશનમાં ભગવાન વિશ્વકર્મા પ્રભુનું એક સુંદર ચરિત્ર, જે શાસ્ત્રોમાં જગતગુરુ વિશ્વકર્મા તરીકે ઓળખાય છે, એ સ્વરૂપનું આપણે દર્શન કરવું છે। તો જગતગુરુ કોણ? વસુદેવમ સુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ। કૃષ્ણ છે એ જગતગુરુ છે। આનો સીધો અર્થ એ છે કે દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થયો ત્યારે એ અવતારમાં ભગવાન વિશ્વકર્મા પ્રભુએ એ કૃષ્ણના
પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ. એ કર્મમાં જ્યાં જ્યાં અવતાર લીલા કરી અને કૃષ્ણ અવતારમાં મદદરૂપ બન્યા, એ ચરિત્ર એટલે જગતગુરુ વિશ્વકર્મા. આ ચરિત્ર વિષ્ણુ પુરાણ, બ્રહ્મવૈવત પુરાણ, સ્કંદ પુરાણ અને શ્રીમદ ભાગવત, આ 4 પુરાણોમાંથી લઈ અને હું આપની સામે મૂકું છું. બહુ પ્રસિદ્ધ કથા છે, આપ બધા જાણો છો. ભાગવત 10મા સ્કંદમાં મથુરા નગર, કંસ એનો રાજા. કંસની કાકાની દીકરી દેવકી કંસને બહુ વાલી છે. સગી બેન નથી, કાકાની દીકરી છે. પણ કંસે એવી ઘોષણા કરી, મને બેન પ્રત્યે બહુ ભાવ છે, બહુ પ્રેમ છે. જ્યારે પણ મારી બેન દેવકીના લગ્ન થશે ત્યારે સોનાનો રથ બનાવી અને હું એને સાસરે વળાવવા માટે જઈશ. એ રથનો સારથી હું બનીશ, અનેક પ્રકારનું કરિયાવર આપીશ. સમય વીત્યો છે, દેવકીની ઉંમર થઈ. દેવકીનું વિશાળ સુરસેનના પુત્ર વસુદેવ સાથે નક્કી થયું. સુંદર રૂડી જાન આવી છે. વસુદેવ દેવકીનું લગ્ન થયું છે. સોનાનો રથ બનાવ્યો છે. કંસ રથમાં વસુદેવ દેવકીને બેસાડી અને સાસરે વળાવવા માટે નીકળ્યો. રથ મથુરાની બહાર આવ્યો. વસુદેવ અને દેવકીના રથનો સારથી કંસ છે. મથુરાની બહાર રથ આવ્યો. આકાશવાણી થઈ કે હે અબુદ્ધ કંસ, જે દેવકી અને વસુદેવના રથનો સારથી બનીને તું જઈ રહ્યો છે, જે દેવકી તને પ્રાણથી વધારે પ્યારી છે, એનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. હવે જે કંસને દેવકી પ્યારી હતી, વાલી હતી, જેના માટે સોનાનો રથ બનાવ્યો છે, એ કંસ એ જ વખતે ક્રોધિત થયો. રથને ઉભો રાખ્યો. રથમાંથી નીચે ઉતરી મ્યાનમાંથી તલવાર કાઢી દેવકીના વાળ પકડી અને એના પર પ્રહાર કરવા જાય. વસુદેવજીએ કીધું, મહારાજ થોભો, તમે દેવકીને મારશો, જગતમાં કલંક લાગશે, લોકો નિંદા કરશે કે કંસે પોતાની બહેનને મારી, સ્ત્રી હત્યા લાગશે, નિંદાને પાત્ર બનશું. મહારાજ મારી વાત જો સાંભળો તો આપનું મૃત્યુનું કારણ દેવકી નથી, એનો 8મો ગર્ભ છે. હું આપને વચન આપું છું કે દેવકીને ત્યાં કેટલા સંતાનો થશે એ હું આપની સામે લાવીશ, આપને આપી જઈશ. વસુદેવ સત્યનિષ્ઠ પુરુષ છે, કંસને ખબર છે. તલવાર મ્યાન કરી. એક બાજુ અપાર પ્રેમ છે, થોડી જ વારમાં ક્રોધ છે. એનો અર્થ એ છે કે જેના વાણી અને વ્યવહાર સ્થિર ન હોય ને, એનો વિશ્વાસ ન કરવો, એ કંસ હોઈ શકે છે. તલવાર મ્યાન કરી વસુદેવ દેવકીને છોડ્યા છે. શ્રીમદ ભાગવત 10મા સ્કંદનું પ્રસિદ્ધ પ્રકરણ કથા છે કે કીર્તિમાન આદિ 5 પુત્રોને લઈ અને વસુદેવજી એક દિવસ કંસના દરબારમાં આવે છે. મહારાજ, મેં આપને વચન આપ્યું છે, એ વચન મુજબ હું આ દેવકીના જે પુત્રો થયા છે એને હું લઈને આવ્યો છું. પુત્રોને જોયા પછી કંસે જોયું, આવા ભોળા બાળકોને મારે મારવા? મારો મૃત્યુનું કારણ તો 8મો ગર્ભ છે. પ્રતિયાત કુમારોહમ, આને લઈ જાઓ, મારે મારવા નથી. દેવતાઓને થયું કંસમાં દયા આવશે, પાપનો ઘડો ભરાશે નહીં, ભગવાનનું પ્રાગટ્ય થશે નહીં. નારદ આવ્યા છે કંસના દરબારમાં. કમળનું ફૂલ હાથમાં છે, 8 પખડી વાળું. નારાયણ નારાયણ કરતા આવ્યા. કંસે આદર સત્કાર કર્યો. નારદ કહે છે, કંસ શું કરે છે? દેવકીના પુત્રો છે, સૌથી મોટો કીર્તિમાન, 5 એના ભાઈઓ. એનાથી મારું મૃત્યુ છે નહીં, 8મા ગર્ભથી મારું મૃત્યુ છે. મહારાજને મારવા નથી. નારદે કમળનું પુષ્પ આપ્યું. કંસ આ પુષ્પ લે. કેટલી પાંખડી છે કે 8 મહારાજ. ગમે તે પાંખડી ગમે ત્યાંથી ગણો 8મી થાય. આકાશવાણીએ ચોખવટ કરી છે, પહેલેથી છેલ્લો 8મો કે છેલ્લેથી પહેલો 8મો. 8 વર્તુળમાં ઉભા રાખો, ગમે તે 8મો થાય. તારી જોડે કપટ થયું છે. કંસ કે મહારાજ
નારદ તો બધાને મારી નાખું? નારદ કે નારાયણ નારાયણ, હું આ હાલ્યો, તારે કરવું એ કર. જો નારદ હા પાડે, પાપના ભાગીદાર બને. પુત્રોને માર્યા છે, પિતા ઉગ્રસેને વિરોધ કર્યો, કેદમાં પૂર્યા. વસુદેવ દેવકીને પકડીને કેદમાં નાખ્યા. હવે જે ગર્ભ આવે દેવકીનો 7મો ગર્ભ છે. ભગવાન આદિ નારાયણે દેવકીના 7ના ગર્ભને પોતાની માયાથી સકર્ષણ વડે ઉપાડી અને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી જે ગોકુળમાં છે એના ઉદરમાં મૂકી દીધો. 8મો ગર્ભ ગળી ગયો. કંસને લાગ્યું, કંસને થયું કે હવે જે આવશે એ 8મો ગર્ભ. ચોકે પહેરો વધારી દીધો. ખબરદાર ધ્યાન રાખજો, ચકલું પણ ફરકવો ન જોઈએ. સમય વીત્યો છે. શિયાળો ગયો, ઉનાળો ગયો, અષાઢ, શ્રાવણ. અખિલ બ્રહ્માંડના નાથ ભૂમિનો ભાર ઉતારવા માટે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ કર્મ કરવા માટે દેવકીના ઉદરમાં ચતુર્ભુજ નારાયણનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન દેવકીના ગર્ભમાં આવ્યા છે. હવે ભગવાનને પ્રગટ થવાનું છે. શ્રાવણ સુદ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 પૂનમ, પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને શ્રાવણ 8મની રાત્રિ આવી. રાત્રિના 12 વાગે દેવકીના સન્મુખ કંસના કારાવાસમાં મથુરા નગરીમાં ચતુર્ભુજ રૂપે ભગવાન શ્રી હરિનારાયણ દેવકી સામે પ્રગટ થયા. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. હાથ વસુદેવ અને દેવકી જોડ્યા છે કે પ્રભુ પુત્ર બનીને આવવાના બદલે પિતા બનીને આવ્યા. પ્રભુ બાળક બન્યા છે. ભગવાન પોતે સ્વયં આવ્યા. ભગવાને પોતાની માયાના પ્રભાવ વડે સર્વ કાર્ય સિદ્ધ કર્યા. શ્રીમદ ભાગવત એવું કહે છે કે ભગવાનની માયાના પ્રભાવથી સૈનિકો ઊંઘી ગયા છે. મથુરાથી લઈ ગોકુળ સુધી કોઈને ભાન નથી. પ્રભુ બાળક બન્યા છે. પ્રભુ પિતાને પ્રેરણા કરી કે મને અહીંથી ઉપાડો, મને ગોકુળ મૂકી જાઓ, નંદનના નેહડામાં. વસુદેવ વિચારે બંધનો છે, કારાગૃહે તાળા માર્યા છે, કેમ જાઓ? ભગવત પ્રેરણાથી ભાગવત એવું કહે છે કે બેડીઓ ખુલી ગઈ, કારાગૃહના દરવાજા ખુલી ગયા અને વસુદેવ ટોપલામાં બાળકને લઈને નીકળી ગયા. ગોકુળ પહોંચ્યા. બાળકને મૂક્યો. માયા પ્રગટ થઈ છે. પુત્ર મૂકી પુત્રી લીધી, ટોપલામાં લઈને પાછા આવે છે. કારાગૃહમાં આવ્યા, દરવાજા બંધ થઈ ગયા, બેડીઓ બંધાઈ ગઈ. આવું વર્ણન ભાગવતમાં છે. તાળા તૂટ્યા નથી, બેડીઓ તૂટી નથી, ખુલ્લી છે અને પછી પાછી દેવાઈ ગઈ છે. આ કામ કોને કર્યું? માયાએ કર્યું. ભાગવત એવું કહે છે. તો માયા કોણ છે? માયાના પતિ કોણ? વૈકુંઠપતિ વિષ્ણુ. તો માયાના પિતા કોણ? તો કે ભગવાન વિશ્વકર્મા. આ માયાના પિતા છે. પેલા ગામડામાં આપણને બધાને ખબર છે કે ગામડામાં બહારગામ ગયા હોય, મકાનને તાળું માર્યું હોય, ચાવી ખોવાઈ ગઈ હોય તો લુહારને બોલાવે. એ લુહાર તાળું તોડે નહીં, ખોલી દે. ખોલવું અને તોડવું એમાં ફેર છે. તોડો એને નાખી દેવાનું, પણ પેલો ખોલી દે, કારણ કે ચાવી જડે તો ફરીથી કામમાં લાગે. આને ખોલ્યું કહેવાય. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે, બેડીઓ ખુલી ગઈ, દરવાજા ખુલી ગયા અને આવ્યા એટલે પાછા બંધ થઈ ગયા, તૂટી નથી. આ ખોલવા વાળી એ માયા છે. એ માયા એ ભગવાન વિશ્વકર્માની પુત્રી છે. ભગવાન નથી આવ્યા ખોલવા, એનો શું કામ નથી આવ્યા એનો પ્રશ્ન થાય. તો દેવકી પ્રસૂતા છે લૌકિક દ્રષ્ટિએ. અને જે વ્યક્તિ યજ્ઞોપવિત જનોય ધારણ કરતા હોય એને પ્રસૂતાનું મોઢું ન જોવાય અમુક દિવસ સુધી. ભગવાન વિશ્વકર્મા જનોય ધારણ કરે છે એટલે પોતે જઈ ન શકે પ્રસૂતા સુધી, એટલે પોતાની પુત્રી માયાને મોકલી. દરવાજા ખોલ્યા.
પુત્રને મૂક્યો, પુત્રીને લીધી, માયા આવે પછી આ જગતમાં શાની રહે નહીં, ઉવા ઉવા કરીને રડવા લાગી. સૈનિકો જાગ્યા છે, માયાનો પ્રભાવ ઓછો થયો. બાળકને રડવાનો અવાજ આવ્યો, આઠમો ગર્ભ, આઠમો ગર્ભ. દોડ્યા છે મહારાજ, આઠમો ગર્ભ. ખુલ્લી તલવારે કંસ આવ્યો. દેવકી બાળકીને લઈને ઊભી છે. ભાઈ, આ તો બાળકી છે, આ તને કેમ મારે? પણ કંસને બાળકીમાં પણ પોતાનો કાળ દેખાય છે. દેવકીના હાથમાંથી બાળકી લઈ ફેરવી દિવાલ સાથે અથડાવા જાય, અદૃશ્ય થઈ ગઈ. જતા જતા કહેતી ગઈ, હે કંસ, તને મારવા વાળો ક્યારનો પ્રગટ થઈ ચૂક્યો છે. કંસના હાથ હેઠે પડ્યા. વસુદેવ દેવકીને મુક્ત કર્યા. ભગવાન જેનીમાં છે મથુરાની જેલમાં, પ્રગટ થાય છે ગોકુળમાં. જન્મે એનો મહિમા નથી, જે ઘટમાં પ્રગટે એનો મહિમા. સબ ઘટ મેરો સાયા, કાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી, જા ઘટ પર ગટ હો, જા ઘટ પર ગટ હો. પ્રગટે એનો મહિમા છે, જેનીમાં છે મથુરાની જેલમાં, પ્રગટ થયા ગોકુળમાં. અને ગોકુળમાં સૌથી પહેલા નંદ બાબાના બહેન સુનંદાજી જાગ્યા. નંદાલયમાં નજર કરી તો નંદરાણીની ગોદમાં દિવ્ય પ્રકાશ દેખાયો. સુનંદાજી દોડતા દોડતા આવ્યા છે તો નંદરાણીની ગોદમાં દિવ્ય બાળક સૂતું છે. ઓ, મારા ભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો. નંદ બાબા ગાયોની સેવા કરવા માટે ગૌશાળામાં ગયા છે. સુનંદાજી દોડતા દોડતા ગૌશાળામાં આવે છે. નંદ બાબા ગાયોની સેવા કરી રહ્યા છે. બૈયા 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 કરતા, ગાયોનું દોહન કરતા કરતા નંદ ઉભા થયા. ક્યાં હે બહેના, ક્યાં હે બહેના? અરે ભૈયા, બધાય હો, અપને ઘર લાલો ભયો. નાના મુખમાંથી આટલા શબ્દો સાંભળ્યા. ગોવાડિયાઓ દોડતા દોડતા આવ્યા છે નંદ બાબાની પાસે. બાબાજી, અમે એકાદશીનું વ્રત કર્યું એટલે આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે. બધાને ખૂબ આનંદ છે. હરખાતા હરખાતા નંદના ઘેર આવ્યા. પુત્ર જન્મ નહીં, બધા ચારેકોર નંદને દેવા લાગ્યા. આખી રાત્રિ નંદના આંગણામાં ઉત્સવ ચાલી રહ્યો છે. નંદ બાબાએ તમામ ગોવાળિયાઓને કહ્યું કે આપણે વિધિવત રીતે બધા સાથે મળી અને ઉત્સવ ઉજવીશું આવતીકાલે સવારે. નંદ ઉત્સવની તૈયારીઓ થવા લાગી. આખા ગોકુળમાં ખબર પડ્યા કે નંદને ત્યાં પુત્રનો જન્મ થયો. પોતાના હાથમાં જે આવ્યું થાળ ભરી હીરા મોતી માણેક લઈ અને મંગળ ગીતો ગાતા ગાતા નંદ બાબાના આંગણે બધાએ દેવા માટે નીકળ્યા. આપણે પણ મંગળ ગીતો ગાતા ગાતા નંદ ઉત્સવમાં ભાગીદાર થવા માટે જઈએ. બાજે ઘોઘરિયા, शब्दी खलाए काना, मेरे घर आए आए मेरे घर आए. चुम चुम बाजे घुघरिया, सब देख लाए काना, मेरे घर आए आए मेरे घर आए. बाजे घुघरिया, सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. झुम झुम बाजे घुघरिया, सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. चंद्र स्वरूपी आग
यशोदा और सखियन को भाग गए माता यशोदा और सखियन को भाग गए कांधे काली हो कांधे काली कामलिया कांधे काली कामलिया मुखमल काये काना मेरे घर आए मेरे घर आए झुम झुम बाजे घुघरिया सब देख लाए गाना मेरे घर आए मेरे घर आए सुनकर बंसी सखिया सुध बुध हो गई 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 दर्शन करके मैं तो पावन हो गई दर्शन करके मैं तो पावन हो गई ऐसे प्यारे ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया भाग्य जगाते आए मेरे घर आए मेरे घर आए झुम झुम बाजी घुघरिया सब देख लाए गाना मेरे घर आए मेरे घर आए श्रावण वतया चमके रे न सुहावनी श्रावण वदया चमकी रे सुहावनी आनंद मंगल गावे सब गज गामिनी आनंद मंगल गाए सब गज गामिनी झरमर वर्ष मेहुलिया सत्तर सारे गुण लगाए रंग उड़ाते आए मेरे घर आए झुम झुम बाजे घुघरिया सब देख लाए गाना मेरे घर आए मेरे घर सुंदर मंगल गीतो गाता गाता गोकुळના નર નારીઓ નંદ બાબાના આંગણે આવ્યા નંદના આંગણે ઉત્સવ હાથમાં વિધવિધ હીરા મોતી માણેકના થાળ અને નંદના આંગણે ઉત્સવ ઉજવાયો બધા એક સુરથી એક ભાવથી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો નંદ ઘરે યજમાનને બોલાવો ભાઈ જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી सूरज में आनंद भयो
તને રમકડા આલુ રે ગોપાલ તને માખણિયું વાલુ રે ગોપાલ તને માખણિયું વાલુ રે ગોપાલ મારો બોલે કાલો કાલો ગોપાલ મારો બોલે કાલો કાલો ગોપાલ મારો પારાણી ઝૂલે રે ગોપાલ મારો પારાણી ઝૂલે રે ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું એ નાના નાના કગલિયા રે ભરાવું હે નાના નાના ઢગલિયા હે ભરાવું ગોપાલ તને આંગણિયા માન ચાવું ગોપાલ તને આંગણિયા માન ચાવું ગોપાલ મારો પારાણી ઝૂલે રે ગોપાલ મારો પારાણી ઝૂલે રે હલલુલુ હલા રે હાલા 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 મઠ મારા નંદના રે લાલા લાલા તને પારણીએ એ બુઢારે જસુમા માવડી તને ઘણી રે કમા તને ઘણી રે કમા તને ઘણી રે કમા તને ઘણી રે કમા ગીરને બડો મહિડોડો હર બેઠી જ ખાવો ગીરને ડોરી હાથ લઈ કુંડલા તારા ગાવો ગીરને બડો મહિડોડો હર બેઠી જ ખાવો ગીરને ડોરી હાથ લઈ કુંડલા તારા ગાવો તને જાજી રે કમા તને ઘણી રે કમા તને જાજી રે કમા તને ઘણી રે કમા હલલુલુ હલા રે હાલા 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 મોટો મારા બંધના રે લાલા તને પારણીએ રે જોડાવે જશોદા માવડી તને ઘણી રે કમા તને ઘણી રે કમા आला रे आला जरा मटकी સંભાલ બ્રિજ માલા गोविंदा आला रे आला जरा मटकी संभाल बीज माला राधे राधे श्याम जब आए है मुरारी राधे राधे श्याम जब आए है मुरारी आए है मुरारी देखो आए है मुरारी आए है मुरारी चलो आए है मुरारी राधे 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 श्याम जब आए है मुरारी राधे राधे श्याम जब आए है मुरारी राधा रानी मिश्री तो स्वाद है मुरारी राधा रानी मिश्री तो स्वाद है मुरारी राधा रानी बंसुरी तो सुर है मुरारी राधा रानी बंसुरी तो सुर है मुरारी राधे राधे राधे
राधे श्याम जपो आए है मुरारी राधे राधे श्याम जपो आए है मुरारी राधे राधे श्याम जपो आए है मुरारी राधे राधे श्याम जपो आए है मुरारी राधा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा रास रचाते हुए किसी ने तेरा श्याम देखा राधा ढूंढ रहे किसी ने मेरा श्याम देखा गोकुल माँ आज दीवानी प्रगट गया वन माली रे प्रगट गया वन माली गोकुल माँ गोकुल माँ आज दिवाली प्रगट दया वन मारे प्रगट दया वन मारे गोकुल माँ धीरे 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 गोपियों आवे गिर गिर के गोपियों आवे वाला दिन दर्शनिए रे वाला दिन दर्शनिए गोकुल माँ गोकुल माँ आज दिवाली प्रगट दया वन मारे रे प्रगट दया वन मारे गोकुल माँ बबरी सब बाला रूप रसाला सभी बेहाला रे बनवाला अवे नहीं आला विपद विशाला दिन दयाला नंद लाला अवे नहीं आला कृष्ण कृपाला बंसीवारा रे बनवारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुल जाओ गिरधारी रे वाला गोकुल जाओ बोल श्री कृष्ण कन्हैया लाल की जय नंद उत्सव की आप સૌ બધાય હો બધા પોતપોતાની જગ્યા પર 10 મિનિટ માટે બેસી જશે પરમ શાંતિ પોતાની જગ્યા પર 10 મિનિટ માટે બેસી જાય હાલો ભગવાનની કથામાં આવતીકાલની કથામાં ભગવતી રાંદલ માતાનો પ્રાગટ્યનો ઉત્સવ આપણે ગઈકાલે ઇલોરગઢ ગયા હતા આજે ગોકુલ ગયા અને આવતીકાલે મણિદ્વીપમાં જઈશું જ્યાં માતાજીનો વાસ છે તો આવતીકાલે માતાજી રાંદલ માતાનું પ્રાગટ્ય થશે થોડીવાર માટે તમામ બહેનો પોતપોતાની જગ્યા પર બેસી જાય બધા જ પરમ શાંતિથી સ્વયંસેવક મિત્રો પણ બેસી જાય આરતી કરતા પહેલા આરતી પછી આપણે જશોદાના કાનની આરતી ઉતારો यशोदाना कानानी आरती उतारो જશોદાના કાનની આરતી ઉતારો यशोदाना कानानी आरती उतारो રાસો પરવના તોરણ બંધાવો आसु पालवना तोरण बंधावो રાસો પરવના તોરણ બંધાવો आसु पालवना तोरण बंधावो युगनी आरती प्रहलाद उतारे पहला युगनी आरती प्रहलाद उतारे नरसिंह रूप धरीने वालो दीप धारे नरसिंह रूप धरीने वालो दीप धारे युग
ત્રીજા યુગની આરતી હરિચંદ્ર ઉતારે ગરુડે ચડીને વાલો ગોવિંદજી પધારે 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 ત્રીજા યુગની આરતી બલિરાજા ઉતારે ત્રીજા યુગની આરતી બલિરાજા ઉતારે વામનજીનો રૂપ ધરીને વાલોજી પધારે વામનજીનું રૂપ ધરીને વાલોજી પધારે ચોથા યુગની આરતીમાં જશોદા ઉતારે 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 આરતી ઉતારે કાનન પારણીએ ઝોલાવે આરતી ઉતાર કનાને પારણીએ ઝુલાવે આરતી ઉતારે કાનન પારણીએ ઝોલાવે આરતી ઉતાર કનાને પારણીએ ઝુલાવે ચાર ચાર યુગની કોઈ આરતી રે ગાશે ચાર ચાર યુગની કોઈ આરતી ગાશે નંદ કિશોર કહે વૈકુંઠ જાશે નંદ કિશોર કહે વૈકુંઠ જાશે કપૂર ગૌરમ કરુણાવતારમ તત્સાદસારમ ભુજગેન્દ્રહારમ સદાવદં તમ હૃદયારવિંદે ભવં ભવાની ચૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડિકાક્ષૌ મંગલાયતનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે વિશ્વકર્મા ભગવાન કી જય ગઢધામ કી જય બાલકૃષ્ણલાલ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર જય શ્રી વિશ્વકર્મા જય જય શ્રી વિશ્વકર્મા જય શ્રી વિશ્વકર્મા જય જય શ્રી વિશ્વકર્મા જય શ્રી વિશ્વકર્મા જય જય શ્રી વિશ્વકર્મા વિશ્વકર્મા ભગવાન કી જય